પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય સુકન્યા સમૃદ્ધિ યોજના. સંપાદન અને પઠન પરેશ મારુ. સુકન્યા સમૃદ્ધિ યોજના ભારતભરમાં લાખો યુવાન છોકરીઓ માટે આશા અને સશક્તિકરણનું કિરણ છે, જે તેમના સ્વપ્નો અને આકાંક્ષાઓને પોષવા માટે સરકારની અતૂટ કટિબદ્ધતાને સમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ દીર્ઘદ્રષ્ટા યોજના નાણાકીય સુરક્ષા અને સામાજિક સશક્તિકરણના તંતુઓને એક સાથે વણે છે. આ વર્ષે 22 જાન્યુઆરી 2025ના સુકન્યા સમૃદ્ધિ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા, જે પરિવારોને તેમની પુત્રીઓના ઉજ્જવળ વાયદામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેની અસરના પુરાવા તરીકે નવેમ્બર 2024 સુધીમાં 4.1 કરોડ સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જે માત્ર એક સંખ્યા જ નહીં પરંતુ ભારતની દરેક બાળકીઓ માટે સમાન અને આશાસ્પદ આવતીકાલના નિર્માણ તરફના એક આંદોલનનું પ્રતીક છે. આ પહેલ દ્વારા રાષ્ટ્ર તેની પુત્રીઓને અપાર સંભવિતતાની ઉજવણી કરે છે અને એ માન્યતાને પુષ્ટિ આપે છે કે એક બાળકીને સશક્ત બનાવવાથી સમાજનો પાયો મજબૂત થાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના કેવી રીતે કામ કરે છે, ચાલો તે જાણીએ. વાલી બાળકીના જન્મ પછી તરતથી તેની 10 વર્ષની વય સુધી ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવવાના સમયથી લઈને મેચ્યોરિટી ક્લોઝર સમય સુધી નિવાસી ભારતીય હોય તેવી કોઈ પણ બાળકી આ યોજના માટે પાત્ર છે. બાળક દીઠ માત્ર એક જ ખાતાની મંજૂરી છે. માતા પિતા તેમના દરેક બાળક માટે વધુમાં વધુ 2 ખાતા ખોલી શકે છે. જો કે જોડિયા અથવા ટ્રિપલેટ્સના કિસ્સામાં વધુ એકાઉન્ટ્સ માટે 1 અપવાદની મંજૂરી છે. આ ખાતું ભારતમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે. ખાતું ખોલાવવા માટે દસ્તાવેજોની વાત કરીએ તો બાળકીનું જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો અને ઓળખનો પુરાવો ખાસ જરૂરી છે. આ યોજનાથી માતા પિતા કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા નિયુક્ત કોમર્શિયલ બેંક શાખામાં બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકે છે, જેની શરૂઆત લઘુત્તમ પ્રારંભિક થાપણ ₹250થી થાય છે અને ત્યાર પછીની થાપણો ₹50ના ગુણાકારમાં કરી શકાય છે. ડિપોઝિટની કુલ વાર્ષિક મર્યાદા ₹1,50,000 સુધી મર્યાદિત કરવામાં આવી છે. કોઈ પણ વધારાની રકમ વ્યાજ મેળવશે નહીં અને પરત કરવામાં આવશે. ખાતા ખોલાવવાની તારીખથી 15 વર્ષ સુધીના સમયગાળા માટે થાપણો કરી શકાય છે. જ્યાં સુધી બાળકી 18 વર્ષની ન થાય ત્યાં સુધી વાલી દ્વારા હિસાબનું સંચાલન કરવામાં આવે છે. આ વાલીને બચતની દેખરેખ રાખવા અને ખાતરી કરવાની મંજૂરી આપે છે કે ભંડોળનો ઉપયોગ બાળકના શિક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતો માટે અસરકારક રીતે કરવામાં આવે છે. 18 વર્ષના થયા પછી ખાતાધારક જરૂરી દસ્તાવેજો રજૂ કરીને ખાતાનો કંટ્રોલ પોતે જ પોતાના હાથમાં લઈ શકે છે. વ્યાજની ગણતરી 5મા દિવસના અંત અને મહિનાના અંત વચ્ચે ખાતામાં સૌથી ઓછા બેલેન્સના આધારે માસિક ધોરણે કરવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષના અંતે આ વ્યાજ ખાતામાં જમા કરાવવામાં આવે છે, જેમાં કોઈ પણ અપૂર્ણાંક રકમ નજીકની રકમમાં રૂપિયાને પૂર્ણાંક કરવામાં આવે છે. ખાતાની પરિપક્વતાની વાત કરીએ તો ખાતું તેની શરૂઆતની તારીખથી ખાતાધારકના 21 વર્ષ પૂર્ણ થયા પછી પરિપક્વ થાય છે. જો કે ચોક્કસ સંજોગોમાં વહેલા બંધ કરવાની મંજૂરી આપવામાં આવે છે, ખાસ કરીને જો ખાતાધારક પરિપક્વતા પર પહોંચતા પહેલા લગ્ન કરવાનો ઈરાદો ધરાવે છે. આવા કિસ્સાઓમાં ખાતાધારકે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પરની ઘોષણા સાથે અરજી સબમિટ કરવાની રહેશે, જે નોટરી દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત અને લગ્નની તારીખે તેઓ ઓછામાં ઓછા 18 વર્ષના હશે તેની પુષ્ટિ કરતા ઉંમરના પુરાવા પૂરા પાડવાના રહેશે. ખાતાધારકના મૃત્યુ કમનસીબ સંજોગોમાં સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા ડેથ સર્ટિફિકેટ સાથે અરજી રજૂ કર્યા બાદ તરત જ ખાતું બંધ કરી શકાય છે. મૃત્યુની તારીખ સુધી બાકીની રકમ અને સંચિત વ્યાજ વાલીને ચૂકવવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના ભારતમાં બાળકીઓના ભાવિને સુરક્ષિત રાખવાના હેતુથી પરિવર્તનશીલ પહેલને મૂર્તિમંત કરે છે. પરિવારોમાં નાણાકીય શિસ્તને પ્રોત્સાહન આપી શિક્ષણ અને સશક્તિકરણને પ્રાધાન્ય આપીને આ યોજના સામાજિક પ્રગતિ માટે એક શક્તિશાળી ઉદ્દીપક તરીકે ઉભરી આવી છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય સુકન્યા સમૃદ્ધિ યોજના. સંપાદન અને પઠન પરેશ મારુ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.